161 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં મોટી સફળતા સામે આવી છે। વિશાલ ડોડિયા નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ચામુંડા કમ્યુનિકેશનના નામે એકાઉન્ટ ચાલતું હતું। બેંક ખાતું દુબઈથી ઓપરેટ કરવામાં આવતું। બેંક ખાતાની 253 સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે। મ્યુલ એકાઉન્ટના કારણે આરોપી વિશાલને કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે। અમદાવાદનું એક એકાઉન્ટ વિશાલ સુરેશભાઈ ડોડિયાના નામે હતું। આ એકાઉન્ટ જે છે એ એકાઉન્ટ ચામુંડા કમ્યુનિકેશનના નામથી ખોલવામાં આવેલું હતું। આ એકાઉન્ટનું એનાલિસિસ કરતા ભારતભરમાંથી આશરે 253 ફરિયાદો આ એકાઉન્ટ ઉપર કરવામાં આવેલી હતી। એટલે કે 253 જેટલા સાયબર ક્રાઇમના ગુનાઓના પૈસા આ ખાતાઓમાં આવતા હતા। આ ખાતામાં આશરે 161 કરોડ રૂપિયાના સાયબર ક્રાઇમના પૈસા આવેલ હોવાની હકીકત ધ્યાન પર આવેલી। આ ખાતા ધારક વિશાલ ડોડિયાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આટલા ગુનાઓનો ભેદ ઉકેલાયેલ છે। વિશાલનું ખાતું એના એક અન્ય મિત્રએ ખોલાવડાવેલું હતું અને જે ખાતું ખોલાવ્યા બાદ એની કીટ લઈ અને દુબઈ જતા રહેલા અને દુબઈથી આ ખાતું ઓપરેટ કરવામાં આવતું હતું। ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક હેકિંગનો જે મામલો સામે આવ્યો છે। બેંક હેકિંગ કેસમાં વધુ 2 આરોપી ઝડપાયા છે। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યવાહી અગાઉ 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। 132 ગુનાઓનું ડિટેક્શન કરવામાં આવેલું, જેમાં 53.55 કરોડના સાયબર ક્રાઇમ થયેલા હતા। આ ગુનાઓમાં 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી, જેમાં ખાતા ધારકો અને ખાતા ધારકોની ઉપર ખાતા હેન્ડલ કરનાર હતા। હવે આ તમામ ખાતાઓ જે હેન્ડલ થતા હતા એની ઉપર જે નાણાંઓ મેળવી અને આગળ સાયબર ક્રિમિનલ સુધી પહોંચાડવાનું કામ કરતો હતો તેવો અગત્યનો ઈસમ અફઝલ પીર મોહમ્મદ મંસૂરી, જે સિલ્વર મિલ અમદાવાદનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવેલી છે। ભાવનગર સહકારી બેંક હેક થયેલી હતી। આ બેંકમાં અલગ અલગ ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી। બેંક હેક થયા બાદ આરોપીઓએ આશરે 139 ખાતાઓમાં બેંકના પૈસાઓ ટ્રાન્સફર કરેલા હતા। તે પૈકીનું એક ખાતું મોહમ્મદ ખાલિક ગુલામ હુસેનનાઓનું હતું, જેની સુરતથી ધરપકડ કરવામાં આવેલી છે। આમ ભાવનગર બેંક હેકિંગ કેસમાં અન્ય 2 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે।